હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ કચ્છર સુરતથી. આજે હું તમારી સાથે ગુજરાતી રીતથી એકદમ ટેસ્ટી દાલ ફ્રાય અને ખીલેલા છૂટા દાણેદાર જીરા રાઈસ કેવી રીતે બનાવવા એની રેસીપી શેર કરીશ. ઘરમાં નાના મોટા બધાને જ પસંદ આવે એવા આ દાલ ફ્રાય અને જીરા રાઈસ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે અને બપોરના કે સાંજના ટાઈમ પર ખાવા માટે ઓછી મહેનતે ઝટપટ બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. દાલ ફ્રાય બનાવવા માટે પ્રેશર કુકરના ટીનમાં અડધો કપ તુવરની દાળ લઉં છું. સાથે એમાં અડદની દાળ 2 ટેબલસ્પૂન ઉમેરું છું. આ બંને દાળ ભેગી કરીને 5 થી 6 વાર પાણી વડે સારી રીતે ધોઈ લઈએ, અથવા જ્યાં સુધી એમાં ચોખ્ખું પાણી ન દેખાય ત્યાં સુધી ધોઈ લેવાની. દાળ ઘસીને સારી રીતે ધોઈ લીધી. હવે એમાં જરૂર પૂરતું પાણી ઉમેરું છું. ત્યાર પછી આ ટીન ઉપર ઢાંકણ લગાવીને અડધો કલાક માટે સાઈડમાં રાખું છું, એટલે દાળ પલળી જાય. આશરે અડધો કલાકમાં જ દાળ સારી રીતે પલળીને ફૂલી ગઈ, તમે જોઈ શકો છો. એમાં 1/2 ટીસ્પૂન હળદર અને સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીને મિક્સ કરી લઈએ. ત્યાર પછી દાળ પ્રેશર કૂક કરી લઈએ. એના માટે કુકરમાં થોડું પાણી લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું હતું. એમાં આ દાળવાળું ટીન મૂકી દઉં છું. ટીન ઉપર ઢાંકણ લગાવીને કુકરને ઢાંકણ લગાવી કવર કરીએ. ત્યાર પછી પ્રેશર કુકરમાં 4 વિસલ આવી જાય એટલે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું. દાળ પ્રેશર કૂક થાય છે ત્યાં સુધીમાં જીરા રાઈસ બનાવવાની તૈયારી કરીએ. એના માટે એક બાઉલમાં 1 કપ ભરીને દાવત બાસમતી ફુલાવના ચોખા લઉં છું. ચોખાને પાણી વડે 3 થી 4 વાર સારી રીતે ધોઈ લઈએ. ચોખા સારી રીતે ધોઈ લીધા બાદ એમાંનું બધું જ પાણી નીતારીને કોરા કરી લીધા. હમણાં સાઈડમાં રાખું છું. રાઈસમાં નાખવા માટે 2 મોટા ટુકડા તજ, 4 લવિંગ, 1 તમાલપત્રના 2 ટુકડા અને 1 ટીસ્પૂન ભરીને આખું જીરું લઉં છું. જીરા રાઈસ બનાવવા માટે એક વાસણ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને એમાં અડધા સ્પૂન જેટલું તેલ અને 1 ટેબલસ્પૂન ભરીને દેશી ઘી લઉં છું. ઘી પીગળે ત્યાર પછી એમાં આખા મસાલા લીધા હતા એ ઉમેરીને મિક્સ કરી લઈએ. થોડી સેકન્ડ માટે આખા મસાલા શેકી લીધા. હવે એમાં ધોઈને રાખેલા ચોખા ઉમેરીને મિક્સ કરી લઈએ. આમ ચોખાને શેકી લેવાથી એની ઉપર ઘીનું કોટિંગ થઈ જશે, જેથી કરીને જીરા રાઈસ સ્ટીકી નહીં બને, બિલકુલ છૂટો દાણેદાર બનશે. થોડીવાર માટે ચોખા શેકી લીધા. હવે એમાં જેટલા ચોખા લીધા હતા એનાથી અઢી ગણું એટલે કે અઢી કપ પાણી ઉમેર્યું. સ્વાદ પ્રમાણે એમાં 1 પ્લસ અડધી એમ ટોટલ 1/2 ટીસ્પૂન મીઠું ઉમેરીને મિક્સ કરી લઈએ. ગેસ ફ્લેમ હમણાં મીડિયમ તરફ રાખું છું એટલે આ પાણી જલ્દી ગરમ થઈ જાય. થોડીવાર પછી આ પાણી ગરમ થઈ ગયું માટે આ વાસણ ઉપર ઢાંકણ લગાવીને ગેસ ફ્લેમ લો તરફ કરી દઉં છું. આશરે 12 થી 15 મિનિટ થઈ ગઈ માટે રાઈસવાળા વાસણ ઉપરથી ઢાંકણ હટાવીને ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો રાઈસ સારી રીતે ખીલી ગયા અને ચોખાના દાણા સારી રીતે ચરીને નરમ થઈ ગયા. વાસણના તળિયામાં પાણી બિલકુલ નથી, એટલે કે આ રાઈસ તૈયાર થઈ ગયા માટે ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું અને આ વાસણ સ્ટવ ઉપરથી નીચે ઉતારીને રાઈસ સીજવા દઈએ. બીજી તરફ દાળ પ્રેશર કૂક થઈ ગઈ અને કુકર પણ ઠંડુ થઈ ગયું માટે એનું ઢાંકણ ખોલીને દાળવાળું ટીન એમાંથી બહાર કાઢી લઈએ. બાફેલી દાળને રવૈ વડે સારી રીતે આંટી લઈએ. દાળનો વઘાર તૈયાર કરવા માટે એક નાની સાઈઝનું ટામેટું અને એક નાની સાઈઝનો કાંદો લીધો. કાંદાની છાલ ઉતારીને પાણી વડે ધોઈ લીધા બાદ ઝીણો કાપી લઈશું. એ જ પ્રમાણે ટામેટું પણ અલગથી ઝીણું કાપી લઈશું. સાથે આખા મસાલામાં જોઈશે 3 લવિંગ, 2 ઇંચ જેટલા તજના ટુકડા અને 1 ટીસ્પૂન આખું જીરું. દાળનો વઘાર તૈયાર કરવા માટે એક પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને પેનમાં અડધા સ્પૂન જેટલું તેલ અને અડધા સ્પૂન જેટલું દેશી ઘી લઉં છું. ઘી પીગળી જાય ત્યાર પછી એમાં આખા મસાલા ઉમેરીને મિક્સ કરી લઈએ. થોડી સેકન્ડ પછી એમાં 1/2 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીને મિક્સ કરી લઈએ. હવે થોડી સેકન્ડ પછી એમાં કાપેલા કાંદા ઉમેરીને મિક્સ કરી લઈએ.
કાંદામાં કન્ટિન્યુ ટમેટો ફેરવીને સાંતળી લઈએ. થોડીવાર પછી કાંદા શેકાઈ ગયા એટલે એમાં હલકો ગુલાબી કલર આવી ગયો. માટે આ ટાઈમ પર એમાં ઝીણું કાપેલું ટામેટું ઉમેરીને મિક્સ કરી લઈએ. દાળ બાફી ત્યારે એમાં મીઠું ઉમેર્યું હતું એ ધ્યાનમાં રાખીને સ્વાદ પ્રમાણે હમણાં આમાં પોણી ચમચી જેટલું મીઠું ઉમેરું છું. જરૂર હશે તો પછીથી દાળ ફ્રાય ટેસ્ટ કરીને ઉમેરી દઈશું. હવે આમાં અડધી ટીસ્પૂન વાટેલા આદુ મરચાંની પેસ્ટ, 1 ટીસ્પૂન ભરીને લાલ મરચું અને 1/3 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરીને મિક્સ કરી લઈએ. ઘરે તૈયાર કરેલો દાળ શાકનો મસાલો આમાં 1 ટીસ્પૂન ભરીને ઉમેરું છું. આ મસાલો કેવી રીતે તૈયાર કરવો એની રીતનો વિડીયો ચેનલ પર અપલોડ કર્યો છે. એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, એટલે ત્યાં જઈને તમે એ વિડીયો જોઈ શકો છો. આ મસાલો બહુ જ ફ્લેવરફુલ છે, એના કારણે દરેક પ્રકારની દાળ અને શાક બહુ જ ટેસ્ટી બને. થોડીવાર માટે મસાલા સાંતળી લીધા એટલે એમાંથી તેલ છૂટું પડી ગયું. હવે આમાં 1 કપ ભરીને પાણી ઉમેરું છું. હવે પેન ઉપર ઢાંકણ લગાવી દઉં છું એટલે આમાં કાંદા અને ટામેટાં સારી રીતે બફાઈ જાય. થોડીવાર પછી પેન ઉપરથી ઢાંકણ હટાવીને એમાં હલાવી લઈએ એટલે કાંદા અને ટામેટાં પાણી સાથે મિક્સ થઈને એકરસ થઈ જાય. ત્યાર પછી એમાં 1 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરું છું. સાથે આમાં બાફેલી દાળ અને જરૂર પ્રમાણે અડધો કપ જેટલું પાણી ઉમેરીને મિક્સ કરી લઈએ. ગેસ ફ્લેમ હવે મીડિયમ તરફ કરી દઉં છું એટલે દાળ જલ્દી ગરમ થઈને ઉકળવા લાગે. સાથે આમાં અડધા લીંબુનો રસ અને 1 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરીને મિક્સ કરી લઈએ. હવે આ દાળ ફ્રાયમાં ઉપરથી એક વઘાર કરીએ. એના માટે આ પેન સાઈડમાં ઉતારી લઉં છું અને અહીં એક તડકા પેન મૂકું છું. તડકા પેનમાં 1 ટેબલસ્પૂન જેટલું દેશી ઘી લઉં છું અને ઘી પીગળે ત્યાર પછી એમાં 1 ટીસ્પૂન જેટલું ઝીણું ક્રશ કરેલું સૂકું લસણ ઉમેરું છું. ઘી સાથે મિક્સ કરીને લસણમાં હલકો ગોલ્ડન કલર આવ્યો ત્યાં સુધી એને સાંતળી લીધું. હવે આમાં અડધી ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું અને 2 ટીસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરું છું. વઘાર તૈયાર છે તો એને દાળ ફ્રાયમાં ઉમેરી દઈએ. દાળ ફ્રાયમાં વઘાર સારી રીતે મિક્સ કરી લઈએ અને એની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે એમાં થોડું પાણી ઉમેરું છું. હવે આ ટાઈમ પર દાળ ફ્રાય એકવાર ટેસ્ટ કરી લઈએ. દાળ ફ્રાય બહુ જ ટેસ્ટી છે, એમાં કંઈ પણ ઉમેરવાની જરૂર નથી. હવે ગેસ ફ્લેમ ઓફ કરી એમાં થોડી ઝીણી કાપેલી કોથમીર ઉમેરું છું. ત્યાર પછી એને આ પેનમાંથી એક બીજા વાસણમાં કાઢી લઈએ. દાળ ફ્રાય બનાવી ત્યાં સુધીમાં જીરા રાઈસ પણ સીજી ગયા. એમાં થોડી ઝીણી કાપેલી કોથમીર ઉમેરીને મિક્સ કરી લઈએ. જીરા રાઈસમાંથી તમાલપત્ર અલગ કરીને હટાવી દઉં છું કારણ કે એનો ફ્લેવર આમાં આવી ગયો, હવે જરૂર નથી. રાઈસ આમ સારી રીતે સીજી જાય ત્યાર પછી એમાં હલાવી લઈએ તો એ એન્ડ સુધી બિલકુલ છૂટા જ રહે અને રાઈસનો દાણો તૂટી ન જાય. હવે આ જીરા રાઈસ ગરમા ગરમ દાળ ફ્રાય સાથે સર્વ કરું છું. એકદમ છૂટો દાણેદાર ફ્લેવરફુલ જીરા રાઈસ સાથે ગરમા ગરમ ટેસ્ટફુલ દાળ ફ્રાય અને કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું તેમજ ઠંડી ઠંડી મસાલા છાશ. બપોરના લંચમાં બસ આટલું જ હોય તો બીજી કોઈ આઇટમની જરૂર ન પડે. જીરા રાઈસ સાથે ખાવા માટે દાળ ફ્રાય આ રીતે બનાવશો તો ગેરંટી સાથે કહું કે ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે અને ખાટા ઓછી જ પડશે. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમે મારી રેસીપી કયા શહેરમાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. Eat healthy and stay healthy.